પવિત્ર ધનુર્માસ હરિબળ ગીતા કથાનો 9મો દિવસ. કડવું આવ્યા છીએ 11મું. વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી બહુ બહુ કર્યું મોરે ઋષિરાજજી. મોટે મોટે મહિષ મૂકા રાજસાજજી. તન સુખ સર્વે કર્યા ત્યાજજી. તૈજા સુખ સંસારના ભૈજા શ્રી ભગવાન. એની રીત સુણી શ્રવણે થાય ત્રાહી ત્રાહી મન. આરુણીને ઉપમન્યુ ઋષિ જાગરી તપસી જેહ. પ્રભુજીને પ્રસન્ન કરવા ગણું નહીં નિજ દેહ. મયુર ધ્વજને મીરાવળી ભૂપ ભર્તૃ હરિને ગોપીચંદ. સમસ્ત બરેજને ફરીદા મનસુરને બાજિંદા. એહ આદિ અનેક બીજા ઘણું રાગે કરવા ઘનશ્યામ. સુખ તજા શરીરના અન ધન ધરા ત્રિયાધામ. પંચ વિષયને પર હરી થયા હરે મન ઇન્દ્રિય તણા. પરલોકની પ્રતીત આણી સહ્યા કષ્ટ શરીરે ઘણા. ખોટ ન આણી ખાપમાં બાંધી મમતા મહાસુખમાં. તન સુખથી મન ઉતર્યું થયું નહીં ચિત્ત ક્યાંય. એવી રીત હરિભક્તની પ્રભુ વિના બીજે પ્રીતિ નહીં. નિષ્કુળાનંદ નક્કી વાર્તા હરિજનની વર્ણવી કહી. નિષ્કુળાનંદ નક્કી વાર્તા હરિજનની વર્ણવી કહી. નિર્ભય સુખ જાણી નાથનું તે પર રહે ઘણું પ્રસન્ન. આગળની કથામાં એને અર્થે આપણું ગણે નહીં તન મન. નિષ્કુળાનંદ તે નર પર પ્રભુ થાશે પ્રસન્ન. ભગવાનના ચરણનું જે સુખ એ નિર્ભય છે. આપણે દ્રષ્ટાંત દઈ દીધું છે કે અનાજ દળવાની ઘંટી, હાથ ઘંટી, અને વચ્ચે ખીલડા પાસે દાણા રહી જાય એ અકબંધ રહી જાય. હા, એમ ભગવાનના ચરણનો આશરો છે ને એ નિર્ભય થઈ ગયા છે.
પછી સ્વામી આ 11મા કડવામાં કહે છે, વળી એ આગળ વાત કરીને પછી બીજું, વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજ બહુ બહુ કર્યું મોરે ઋષિરાજ. આપણે અત્યાર સુધી ને શરૂઆતમાં વાત કરી કે ભગવાનનો આશરો, ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, ઉપાસના, એનું બળ રાખવાનું. હવે થોડીક વાત બદલી છે. પ્રભુ પ્રસન્ન કરવા કાજ બહુ બહુ કર્યું મોરે ઋષિરાજ. મોટે મોટે મહિષે રાજાઓ મૂકા રાજસાજ, તને સુખ સર્વે કર્યા ત્યાગ. એના જેટલું આપણે શું કર્યું છે આમાં આવી ગયું બધું. ફરીને આપણે થોડુંક વિગતવાર લેતા જઈએ, પછી આપણે અમે જોવું કે આપણે એના જેટલું શું કર્યું. અને અમે ત્યાગી, અમે શું ત્યાગ કર્યું. અમને કોઈ તુકારે ન બોલાવે. તમે ગમે એટલી મોટી ઉંમરના હો અને ભત્રીજા થતા હો તો કાકો તુકારે બોલાવે. માતા પિતા તુકારે બોલાવે. એટલે મેં તુકારાનો ત્યાગ કર્યો, બહુવચન મેળવ્યું. બરાબર. એક હરિભગત હતા ગોવિંદ બાપા કરીને, એ કે તમે ત્યાગ ઘણો બધો કર્યો કે એ તો તમે ધામમાં વહી ગયા. અને આ બધી થોડીક જૂની વાત, એટલે કે તમે નળિયાવાળા મકાનનો ત્યાગ કર્યો અને પાકા મકાન તમારે મળ્યા. હા, બળદ ગાડાનો ત્યાગ કર્યો તમને અને હવે ગાડીમાં બેસવા મળ્યું તમને. આ મારો ત્યાગ. અને ગામડાનું ભોજન શું હોય જૂના જમાનાનું, બરાબર, એ તમે ત્યાગ કર્યો. તમારે લાડવા દાળ ભાત મૂક્યા. આ અમારો ત્યાગ. બરાબર. તમારો ત્યાગ શું છે કયો? મોટે મોટે રાજાઓએ મૂક્યું એવું તમે ક્યાં મૂક્યું છે? હે, ઋષિ મુનિઓ જુઓ. હા, તૈજા સુખ સંસારના ભૈજા શ્રી ભગવાન, એની રીત સુણી શ્રવણે થાય ત્રાહી ત્રાહી મનવો. આગળના રાજાઓએ ભગવાનને રાજી કરવા રાજપાટ મૂક્યા. એ જમાનામાં ઋષિ મુનિઓએ જે જંગલમાં જઈને તપ કર્યા, એ બધું તમે ને અમે સાંભળીને તો તમારે અમારા મનમાં થાય કે ઓહો હો હો, આવું આપણે કાંઈ નથી કર્યું. ત્રાહી ત્રાહી થઈ જાય આપણે. હા, આરુણી, ઉપમન્યુ, જાજડી ઋષિ, આરુણી અને ઉપમન્યુ એ ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. અને ત્યાં એને ઘણું બધું કષ્ટ પડ્યું કે ગુરુએ ગાયો ચારવા મોકલે અને ભિક્ષામાં કાંઈ હોય નહીં. બરાબર. એટલે બહુ ભૂખા થયા. એટલે ગાયોને વાછડા ધાવે, એના ફીણ હોય, એ ફીણ પીને દેતા. ગુરુને એ ખબર પડી એની ના પાડી. અને એમાં પછી આંધળા થયા, પેલા આકડાના ફળ ખાધા, કૂવામાં પડી ગયા. ભણવાનું નહોતું કાંઈ, સેવા જ હતી કરવાની. અને ખબર પડી કે ગાયો આવી ગઈ છે અને આરુણી હજી આવ્યો નથી. કે ઉપમન્યુ બૂમ પાડતા પડતા તપાસ કરતા ગયા હતા, ઊંડા કૂવામાં પડ્યા હતા. બોલો. એટલે એના જેવું આપણે ક્યાં કીધું કે ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું કે સુખપાલમાં બેસી અને આપણે ભગવાન ભજવાના છે. અને એક પગ અહીંયા છે આપણો પૃથ્વી ઉપર, અને બીજો પગ અક્ષરધામમાં મુકાઈ ગયો છે. હા, બોલો. જૂના જમાનાના એ આગલા જમાનાના આગલા એ દ્વાપર ત્રેતા યુગના જે કોઈ ભક્તોએ જે ભગવાન માટે કર્યું એવું આપણે એને સામે આપણે એક ટકો કરતા નથી. એક ટકો નહીં. બોલો.
ત્યાર પછી આપણે નજીક આવીએ તો આપણા પરમહંસોએ કેવા કેવા કષ્ટો સહન કર્યા. તેથી નહોતું તગારું, નહોતો તાવડો, નહોતું નગારું. નગારું એટલે મંદિર નહોતા, તગારું એટલે કોઈ મકાન એવા કોઈ રહેવાના આશ્રમો નહોતા, અને નગારું તગારું તાવડો એટલે કોઈ આવી રસોઈ નહોતી. બરાબર? હા, એ ભિક્ષા માગવાના, ભિક્ષા માગવા જવાનું, સતત વિતરણ ચાલુ. ગઢપુરમાં ઉત્સવ હતો અને 20 દિવસ સંતો વહેલા આવ્યા, તો મારા ત્યાં આટલા બધા વહેલા છપકો ખાવા પડ્યો. બરાબર? હા, પછી સારું કે મારે સારું, હવે તમે અહીં રહ્યો કે અહીં તો પૂરું કરશે, પણ બીજે આવું કરતા નહીં કે. એટલે સતત વિતરણ ચાલુ હતું. અને વિતરણમાં બધી સાધન સુવિધા સગવડતા બધી હોય ને, નહોતું ઠેકાણું કે નાવાનું અને નહોતું ઠેકાણું કે ખાવાનું. બરાબર? અને જ્યાં જાય ત્યાં અપમાન હતા. બોલો, જ્યાં જાય ત્યાં અપમાન હતા. અને તમારે હરિભક્તોએ સુંદરિયાણાના હેમરાજ શાહ શેઠ એને નાત બાદ રહેવું પડ્યું. અહીંયા ગોખરવાડાના ખીમાભાઈ ડોબરિયા, બરાબર, એને કેટલો ત્રાસ સહન કરવો પડ્યો ગામનો. આવા તો ઘણા હરિભક્તોએ સહન કર્યા હવે. હા, એટલે આગલા જમાનાના એ ઋષિ મુનિઓ રાજાઓને જોઈએ ને, એના કરતા આપણા જે હરિભક્તોએ મહારાજ સમકાલીન એ અને સંતોએ જે સહન કર્યું છે ને, એટલું આપણે કાંઈ નથી. હો, સ્વામી કે એની રીત સુણી શ્રવણે થાય ત્રાહી 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 મનો. આરુણી ઉપમન્યુ કેવા જાજડી ઋષિ, પ્રભુજી પ્રસન્ન કરવા ગણ્યું નહીં નિજ દે. હે, આપણું આ શરીર છે ને એ શાલિગ્રામ છે. હવે એટલે શાલિગ્રામ થી ચટણી વટાય નહીં. અત્યારે તો બધા મશીનો થઈ ગયા, મિક્સરો થઈ ગયા. નકર એ ખરલ જેવું હોય અને એવો ગોળ પથ્થર હોય, પછી એનાથી ચટણી વાટે ગામડાઓમાં. બરાબર? તો શાલિગ્રામથી ચટણી વટાય નહીં. એમ આપણું આ શરીર છે ને શાલિગ્રામ છે. ચટણી ન વાટાય એટલે એને કઈ કારસો ન આવવા દે તો સમજવું શાલિગ્રામ રાખ્યું. અને ભગવાન માટે કોઈ સેવા છે, બીજું ગમે તે આપણે સાધન કરીએ, એમાં શરીરને કહારો આવે ને તો શાલિગ્રામ નહીં. હા, તો શાલિગ્રામ નહીં. કે શાલિગ્રામની પૂજા કરાય, કહારો નહીં આવવા દેવાનો કે. હા, અહીંયા આ જુઓ, પ્રભુજી પ્રસન્ન કરવા ગણ્યું નહીં નિજ દેહ. હા, પોતાના શરીર સામે જોયું નથી આને કોઈ. એવો મયુરધ્વજ રાજા, મીરાબાઈ, ભર્તુહરી અને ગોપીચંદ. મયુરધ્વજ રાજા, એની એકની વાત થોડું આપણે કહીએ. જાતા હતા ગુરુ અને શિષ્ય, અને રસ્તામાં વાઘે પકડ્યો એના શિષ્યને. બરાબર? રાજાને પછી કીધું કે ભાઈ આ છોકરાને મૂકે વાઘ તો કે અહીંયા મયુરધ્વજ રાજા છે, એનું શરીર અડધું વેરીને લાવો, એ મને ખોરાકમાં દો તો તમારા આ શિષ્યને મૂકવું, કે તમારા પુત્રને મૂકવું. હા, એ તો વાત કેમ બને? રાજા પાસે જવાનું અને એમ કહેવાનું કે મારા દીકરાને સિંહે પકડ્યો છે, હવે એને છોડાવવો હોય તો તમારું અડધું શરીર કાપીને દો. હવે આવું રાજાને કહેવાતું છે ખરે? અને રાજાને પાછું એટલે ઓલે કે રાજા તમે બહુ ઉદાર છે, પરોપકારી છે, આપશે કે જાઓ તો ખરા. પુત્રનો લોભ હતો ને રાજા પાસે ગયા. ભાઈ એટલે આગતા સ્વગતા પૂજન બધું કર્યું. કેમ આવ્યા? કે આવી રીતે આવ્યા છે. કે કીધા જેવું નથી, પ્રશ્ન કીધા જેવું નથી. ના ના, કયો કે આવી રીતે છે, જંગલમાં મારા છોકરાને સિંહે પકડ્યો છે અને મારે એને છોડાવવો છે, તો સિંહ કે મારો ખોરાક સહી તો કે રાજાને કયો એનું શરીર અડધું કાપી દે.
એમાં શું કે જો આપું કે હા બરાબર. પણ પાછું કેવી રીતે પુત્ર અને પત્ની એનું શરીર કરવત મૂકી અને વેરી અને આપે હે. હવે આવું તો કેમ બને? એ કદાચ રાજા તૈયાર થાય પણ એની પત્ની અને એના પુત્ર પિતાનું અને પત્ની અને બરાબર એ કઈ શરીર કાપીને દે ખરા કઈ? આટલું અઘરું હતું. હા તો એ રાજા તૈયાર થઈ ગયો. આગળ રહેજે તું પત્ની, પાછળ રહેજે તું પુત્ર મારા. આકરે કાકરે કરવત મેલ્યું, વાઢિયું મસ્તક લલાટ લગ્યું. હા લોહીની છોડ ઉઠે. અને પછી ભગવાન પ્રસન્ન થયા. હવે આપણે તો શાક સુધારતા હોય અને ચપ્પુ અડી ગયું હોય તો હોય થઈ જાય. માથે કરવત મૂકવાની તો વાત ક્યાં આવી? એટલે આયા કે ત્રાહી ત્રાહી થાય મન, ત્રાહી ત્રાહી મન થાય. પ્રભુજી પ્રસન્ન કરવા ગણ્યું નહીં નિજ દે. એક જ હતું પ્રભુજી પ્રસન્ન કરવા. મયુરધ્વજ ને મીરાવળી ભૂપ ભરતુહરી ગોપીચંદ. બરાબર આ રાજાઓને બધા આખ્યાનો છે ધીરજ આખ્યાનમાં. ગોપીચંદ રાજાએ એની માએ કીધું કે ભાઈ તારા જેવું તારા બાપનું શરીર રૂપાળું હતું હતું. હા અને એને બે જમદૂત આવીને મેં મારી સગી આંખે જોઈને લઈ ગયા. હા એના માં રડતા હતા. તો કે હવે આમાં શું કરવું કે મારે ઉગરવા? એ કે કહું તો દુઃખ ને ન કહું તો દુઃખ. જો હું તને કહું આ દુઃખમાં છૂટવા માટેનો ઉપાય બતાવું તો તારે રાજપાટ પુત્ર પરિવાર રાણીઓ બધાને ત્યાગ કરીને જંગલમાં જવું પડે, ભગવાનની આરાધના કરવી પડે. તો હું પુત્ર વિના થઈ રહું કે અને ન કહું તો તને જમદૂત લઈ જાય કે. પણ છતાંય ભલે કે હું પુત્ર વિનાને થાવ એનો વાંધો નહીં. પછી રાજાને મોકલે જંગલમાં. ગોપીચંદ રાજા બધું રાજપાટ બધું છોડી. આપણે તેટલા રાજપાટ નથી અને તમને કીધું હોય આવતા રહ્યો તો એનું ભાઈ કેમ થાય? કઠણ પડે હો. છતાં આ રાજા મૂકીને વહી ગયા. બોલો ભરતજી જુઓ ચક્રવર્તી સમ્રાટ હતા હો. હા બધાએ મૂકી દીધા. ભરતુહરી રાજા બધી સમસ્ત બરદ ને ફરીદ મનસુર ને બાજન એ આદિ અનેક બીજા ઘણું રાજી કરવા ઘનશ્યામ સુખ તૈજા શરીરના અન્ન ધન ધરા ત્રિયા ધામ. શરીરના સુખ તૈજા અન્ન ધન ધરા પૃથ્વી સ્ત્રી આ ધામ ઘર બાર બધું છોડી અને ઋષિ મુનિઓ અને રાજાઓએ જંગલમાં જઈને તપ કર્યું છે. પેલી વાત કરી ને કે સુખપાલમાં બેસી અને ભગવાન ભજવાના છે. હિંડોળા ખાતે હિંચુકાનું શિવલાલ શેઠ ને ગુણાતીતાને સામે કીધું કે આપણે તો હિંડોળા ખાતે હિંચકવાનું અને દૂધ ચોખા જમવાના હો. હા તમારે ને અમારે આજે એવું જ છે બધાને હો. એટલે બધા એટલે અમારે તમારે એટલે કે સત્સંગી માત્ર ને તો કાંઈ આટલું તપ કરવાનું નથી, કોઈ આટલું સહન કરવાનું નથી, કોઈ દુઃખ વેઠવાના નથી. અને છતાંય આપણે બોલીએ છીએ કે આપણે અક્ષરધામ પાકું છે. બોલો કાંઈ વસ્તુ આપણે કરવાની નથી. બસ કીધું ને મહંત સ્વામી કે સ્વામિનારાયણ 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 આટલું જ કરવાનું છે પ્રસન્ન કરવા માટે. પ્રસન્નતા અને રાજીપો બે એક જ વસ્તુ છે. પણ છતાંય થોડુંક આકરું બતાવવું. રાજીપો કેવી રીતે મળે છે? હા વચનામૃત છે. અને મુનિ સામે કીધું કે હું વહી જાઉં પછી તમે તમારા વચનામૃત લેજો કે. હા હા વચનામૃત છે મધ્યનું 25. હા એમાં પ્રશ્ન છે સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો 25નું વચનામૃત અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન. હે મહારાજ, જેણે કરીને ભગવાન અતિશય રાજી થાય એવું કયું સાધન છે? પ્રસન્ન થાય એટલું કીધું ને તો વાંધો નતો. હા રાજી થાય એમ કીધું તો વાંધો નતો. પણ સ્વામી કે અતિશય. હા
મહારાજ કે જ્યારે ઘરમાં 1 મણ અન્ન મળતું હોય, એટલે એકદમ આપણી આર્થિક પરિસ્થિતિ બહુ સામાન્ય હોય, એમ બહુ સામાન્ય 1 મણ અન્ન મળતું હોય ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય, જેવું દિન પણ હોય, અને પછી તેને 1 ગામનું રાજ્ય આવે, એટલે સમજો કે સરપંચ થાય, બરાબર, અત્યારે સમય પ્રમાણે 1 ગામનું રાજ્ય આવે અથવા 5 ગામનું રાજ્ય આવે એટલે સમજો તાલુકા પ્રમુખ થાય, 50 ગામનું રાજ્ય આવે એટલે સીએમ બની જાય, જિલ્લા પંચાયત, હાલો જિલ્લા પંચાયત. એટલે 100 ગામનું રાજ્ય આવે ત્યારે તો હવે તો હતું ને સીએમ, હાલો, અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે એટલે પીએમ બની જાય, બોલો, બરાબર. તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દેનાધીન રહેતો તેવો પ્રીતિએ યુક્ત, પ્રીતિએ, હા, થકો દેનાધીન રહે, તેમજ ઇન્દ્રલોક બ્રહ્મલોકનું રાજ્ય આવે, બોલો, તો પણ સંતની આગળ તેવો જ દેનાધીન રહે. આ તમારી વાત, હવે અમારી વાત. હા, ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની ટેલ ચાકરી કરતો એવો શરૂઆતમાં બહુ સેવા કરે, દોડી ને તેવી પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે, ભગવાનના જેવા ઐશ્વર્ય. હા, સ્વામી થોડુંક આમ દુઃખ છે, સારું, મહારાજ સારું કરી દે, આશીર્વાદ દે, થઈ જાય તો થઈ જાય. જુઓ બાળ મુકુદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, મોટા મોટા સંતોએ આશીર્વાદ દીધા, કેટલાના કામ કર્યા છે, બરાબર, છતાંય એમાં કોઈ આવ્યું નથી હો ઓયલું. હા, તિભુનભાઈ કીધું હે કે ભગત મંડળીમાં આયલો ભગવાન થવાનો વાહ, કે એમ કોઈ ભગવાન થયા નથી હો. હા, ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો પણ એ ટેલ ચાકરી કરતો રહે, પણ સાધુ સાથે પિતરાય દાવો બાંધે નહીં. પિતરાય દાવો એટલે કઈક સેવા આવી, બીજું આવ્યું એ કરશે ને તો હું કરીશ. તમારે 2 ભાઈઓ હોય, 2 છોકરા હોય તો કે એ કરે તો હું કરું, કે બરાબર, આ પિતરાય દાવો. એવું પિતરાય દાવો બાંધે નહીં અને બરોબરિયાપણું કરે નહીં. હું એના જેવો છું, હું ક્યાં કઈ કમ છું, કે આ બરોબરિયાપણું. એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. આટલું આ વાંચ્યું ને એનો સાર એકદમ એક જ લીટીમાં કેવો હોય ને એમ કે ભાઈ કે સત્સંગમાં કાયમ માટે દાસપણું અને ગરજવાન રહેવાનું, દાસપણું અને ગરજવાન, તો ભગવાન એની ઉપર અતિ પ્રસન્ન થાય છે. હવે વિચારો કે દાસપણું રાખ્યું આપણે ને સત્સંગમાં આપણે ભગવાનની ભક્તિ, કથા, વાર્તા અને ગરજ રાખી, આપણે ભગવાન ભજન ગરજ રાખી, તો આમાં શરીરને કઈ કહારો આવ્યો, સમયને કઈ સમય દેવો પડ્યો. આ પેલા જોયા આપણે તો એને સમયનો કારસો, સમય દેવો પડ્યો અને જંગલમાં જવું પડ્યું, કેટલા દુઃખ સહન કર્યા. તો એના જેવું આપણે કાંઈ નથી હો. હા, આપણે તો કેવું થઈ ગયું છે, દર્શન કથા કરો દે છે ને, હમણાં 2 દી પહેલા દર્શન આવ્યું ત્યાં કથામાં કે પાતાળમાં દેડકી હતી અને ભાદરવામાં બફારો વધારે થાય એટલે દેડકી બહાર નીકળી, બરાબર, બફારો થયો ને એટલે બહાર નીકળી, ત્યાં ધીમો ધીમો પવન અને ધીમો ધીમો વરસાદ અને દેડકી મેની બોલવા તકે તક તકે તક તકે તક. હા, કે હું બહાર આવી અને વરસાદ અને ઠંડો સુગંધી એવો પવન, ત્રિધા વાયુ, ધીમો ધીમો અને પવન ને ધીમો ધીમો વરસાદ, તકે તક. આપણે એવું જ થઈ ગયું છે. આપણે આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, આ ભલે કળિયુગ ગમે એવો કળિયુગ કે ખરાબ કે કળિયુગ આવો તેવો છે, આપણા માટે કળિયુગ બહુ સારો છે. આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાનું થયું અને એમાં આપણો જન્મ થયો, આ સમામાં આપણા સૌના, બરાબર, એવી વાત છે બધી. એટલે આવા કોઈ તત્વ નથી, દાસપણું અને ગરજવાન રહેવાનું, ભજન ભક્તિ કરવાના, બરાબર. અને એસી ગાડી માર્યો, એસી બંગલાઓ માર્યો,
મોજ કરો અને અક્ષરધામમાં એક પગ અહીંયા એક પગ અક્ષરધામમાં, બરાબર. અને ઘણા કે એમ ઊંચો પગ અહીંયા તો ફાહાઈ જાય, કે ફાહાઈ જાય નહીં. આપણું રિઝર્વેશન થઈ ગયું છે, બસમાં જાઓ ટ્રેનમાં જાઓ રિઝર્વેશન કેમ થઈ જાય અગાઉથી? પછી અહીંયા કઈ સીટ પર બેસે નહીં. આપણે જીવમાં હા પડી ગઈ છે, જીવમાં હા પડી ગઈ છે કે આપણે તો અક્ષરધામમાં જવાના 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 જવાના, બાકી નથી. એટલે આપણો એક પગ અક્ષરધામમાં મુકાઈ ગયો. અને બીજું, આ શરીર સર્પની કાંચરી રૂપ છે. એ શરીરની આવરદા પૂરી થઈ એટલે કાંચરી નીકળી ગઈ, એટલે ધામમાં જ બેઠા છીએ. આટલું આપણે છેલ્લું સ્વામિનારાયણ ભગવાને કરી દીધું છે. એ આદિ અનેક બીજા ઘણું રાજી કરવા ઘનશ્યામ, સુખ તૈજા શરીરના અન્ન ધન ધરા ત્રિયા ધામ, પંચ વિષયને પરહરી થયા અરી મન ઇન્દ્રિય તણા. હવે થોડુંક આપણે કઠણ આવશે. કુવા ગાળે ને પેલા જૂના જમાના કુવા ગાળતા, એટલે ક્યારેક કઠણ ભાગ આવે પોચો આવે, કઠણ ભાગ આવે પોચો આવે. અને જૂના જમાનાના રસ્તા, અત્યારે તો નદી ઉપર બ્રિજ થઈ ગયા બધા, તો તળ આવે ઉતાર આવે, તળ આવે ઉતાર આવે, એવું બધું આવે. આમાં થોડું થોડું એવું છે બધું. હવે પંચ વિષયના શત્રુ આપણે બનવાનું છે. કેના શત્રુ? પંચ વિષયના. પંચ વિષયને પરહરી થયા અરે મન ઇન્દ્રિય તણા. પંચ વિષયના છોડી દીધા, જગત સંબંધી પંચ વિષય વિના તો કોઈ રહી શકે નહીં. મોટા મુક્ત હોય કે સામાન્ય માણસ હોય, પંચ વિષય બધાને. પણ ફરક એટલો, એને ભગવાનના સંબંધ વાળા હોય અને આને જગતના સંબંધ વાળા. એ જગત સંબંધી પંચ વિષય છે ને એને છોડી દેવાના, અને મન અને ઇન્દ્રિયોના શત્રુ આપણે બનવાનું. હા, એની યાર મેળ નહીં કરવાનો. હા, પરલોકની પ્રતિતે હાણી સહ્યા કષ્ટ શરીર તણા, ખોટ ન આણી ખપમાં બાંધી મમત મહાસુખ માય. મહાસુખ ભગવાનની મૂર્તિનું, એના સિવાય બીજું કોઈ મહાસુખ નથી. એટલે મહાસુખમાં મમતતા રાખવાની, આ મને મળેલું. તને સુખથી મન ઉતર્યું ઠર્યું નહીં ચિત્ત ક્યાંય. શરીરના સુખને છોડવા પડે થોડા થોડા. હા, એવી રીતે હરિભક્તની પ્રભુ વિના બીજે પ્રીતિ નહીં. નિષ્કુળાનંદ નક્કી વાર્તા હરિજનની વર્ણવી કહે. એવી રીતે આગળ કીધી એ હરિભક્તની છે, પ્રભુ વિના ક્યાંય પ્રીતિ નહીં. હા, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. પછી શું છે? એ છે જૂઠી માયા કેરી ઝાડ. જો કોઈને ધર્મશાળામાં મૂકવા ન જવાય, બરાબર. સંતો તો એમ ભાર દઈને કે છે કે માતા પિતાને કોઈ દી વૃદ્ધાશ્રમ મૂકતા નહીં. એટલે એને વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ થાય ત્યારે મૂકવા નહીં જવાના, અત્યારે છોડવાના નહીં. દીકરાઓને કે ઘરવાળાઓને કોઈને ક્યાંય ધર્મશાળામાં કે વૃદ્ધાશ્રમ મૂકવા જવા નથી. પણ સમજી રાખવાનું એટલું જ કે આ બધા સંસ્કારે આપણે ભેગા થયા છે, અને અરસપરસની હૂંફથી નળિયા પાકે, ઈંટું પાકે નિંબાડામાં, પાછળ પાકે માટીના, અરસપરસની હૂંફથી. એમ અરસપરસના એકાબીજાના સાથ સહકારથી સાથે રહી અને ભગવાન ભજવાના. અને એમ કહેવામાં કઈ વાંધો નહીં કે આપણે બધા તો સંસ્કારે ભેગા થયા છે, બરાબર. વંટોળીઓ આવે ને, વંટોળીઓ ગામડામાં શહેરમાં જઈને વંટોળીને ખબર ન હોય, જોયો જ ન હોય, બરાબર. ગામડામાં ખુલ્લી જગ્યા હોય તો ઉનાળામાં વંટોળિયા નીકળે, એટલે ચારે બાજુથી જે કચરો હોય ને એકદમ ભેગો થઈ જાય વંટોળિયામાં. અને પછી એ પડે, પછી પડી બેઠો હોય, અને પછી પવન આ બધો વિખાઈ જાય, ભેગો થાય અને વિખાઈ જાય, બરાબર. એમ આ કચરો ભેગો થયો વંટોળિયાનો, એવી રીતે આપણે સંસ્કારે, બરાબર. કેટલા જીવો આ દુનિયામાં છે? એક આપણા અંગૂઠાનો નખ છે ને એટલી જગ્યામાં જુઓ ને તો કેટલા જીવો છે, પણ આપણે દેખાતા નથી એટલે સારું છે. સામે લખ્યું છે કે ઠઠોઠ આ બ્રહ્માંડ જીવોથી ભર્યું છે. જેમ દાડમમાં દાણા કેમ ઠસોઠસ ભરેલા હોય, એમ આ બ્રહ્માંડમાં જીવો ઠસોઠસ ભરેલા છે.
એમાંથી 4, 5, 6, 8, 10 બધા આપણે ભેગા થયા, બરોબર. કોઈ કે આ મારા બાપુજી, ના મારા ઘરવાળા, ના મારા બાપ દીકરા, ના દીકરી, ના ફુવા, ના મામા, માસી, ના બધું એમાં સંબંધ કરો એટલે ડબલ થઈ જાય સંબંધ પાછા. ને એ બધા સંસ્કારે ભેગા થયા છે ને અરસપરસની ઓપથી ભગવાન ભજવા આજ એનો સાથ લેવાનો, બાકી કોઈને કઈ મૂકવા જવાનો નહીં. અને જેમ ભરતજીને મુગલામાં બંધન થઈ ગયું એવું બંધ જ થવા નહીં દેવાનું. વળી વળી કહું હરિજનની જય રીતાજી, સહુ કોઈ સુણજો દઈ ચિત્તાજી. સાંભળજો બધા, સાવધાન કરે છે. જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતાજી, તેને રેવું મન ઇન્દ્રિય જીતાજી. મન ઇન્દ્રિયને જીતવા કરવી ઝુકતે જન જરૂર, એની આગળ અનાથ રહેતા દુઃખ ન જખાય દૂરા. અગ્નિધ્રને દીર્ઘતમા વળી ઇન્દ્રાદી સુરાસુરા, અજિત ઇન્દ્રિયે થયા રહ્યા તેને દુઃખી ભરપૂરા. હરિભક્તોની રીત, સ્વામીને વધારે પ્રેમ હરિભક્તો ઉપર છે. એની ઉપર છે, હરિભક્ત ઉપર. તમારા છોકરા ઉપર તમને પ્રેમ હોય, પ્રેમ એટલે હેત, સ્નેહ, એટલે તમે છોકરા તું ભણવામાં ધ્યાન દેવો, ભણવામાં ધ્યાન દેવો, બરાબર. કઈ દુઃખ થાય એટલે તમે કહો છો એ ભણવામાં ધ્યાન દે એટલે કઈક સારો અભ્યાસ થાય તો આગળ સારું ભણ્યો હોય તો કઈક સારી નોકરી મળે, બરાબર. એટલે કે અમારે તારી પાસે કાંઈ સ્વાર્થ નથી, અમે તારા માટે કહીશું, તારા માટે કહીશું. એમ સ્વામીને તમારી પાસે કોઈ સ્વાર્થ નથી, તમારા માટે કહેશે, હરિભક્ત માટે. એટલે મારા માંથી ઉતરી ગયું બસ. વળી વળી કહું હરિજનની જે રીત, સૌ કોઈ સુણજો દઈ ચિત્ત. સાંભળજો કે જેની બંધાણી પ્રભુ સાથે પ્રીત, તેને રેવું મન અને ઇન્દ્રિય. મોટા મોટા શત્રુ આપણા હોય ને, તમારા પાડોશીમાં બીજે ત્રીજે શત્રુ છે ને, એ એટલું નુકસાન ન કરે. આ જે મન આપણું છે ને, એના 5 ઇન્દ્રિયો એ મોટા શત્રુ છે. એની પાસે આપણે શત્રુ પણ રાખવું નહીં. હા, વડતાલનું પહેલું વચનામૃત અને છેલ્લી લીટી લખ્યું, છેલ્લી લીટી હાવ છેલ્લો શબ્દ સમજો ને. એમણે કીધું કે હરિભક્તોએ આની સાથે તો જરૂર વેર બાંધવું. શું કીધું? જરૂર વેર બાંધવું. કેની સાથે? મન સાથે. હા, મન ઇન્દ્રિયને જીતવા કરવી ઝુકતી જન જરૂર. યુક્તિપૂર્વક આને જીતવાના. હા, સીધી બ્રેક મારજો ને, સ્પ્રિંગ ને સીધી દબવી દો અને પછી હાથ લીધો તો શું થાય? જે એનો ઊંચાઈ હોય ને એ ડબલ ઊંચી થાય, બરાબર. એટલે એને પાસે યુક્તિપૂર્વક કામ લેવાનું. હા, એની આગળ અનાથ રહેતા દુઃખ ન થાય દૂર. જો એની પાસે અનાથ રહ્યા આપણે, ઓહો, એની પાસે આપણે એની સાથે વેર કરશું તો આપણે જીતી નહીં શકીએ. હા, એની પાસે અનાથ નહીં રહેવાનું. હા, યુક્તિપૂર્વક એની પાસે કામ લેવાનું. ક્યારેક એમ કે મન એમ કે ભાઈ હાલને આજ તો હોટલમાં જવું છે, સરસ ગરમમાં ગરમ ભજીયા ખાવા. હા, તો બહુ કે ને તો ઘરમાં બનાવીને ખવડાવવા. હા, આ યુક્તિ કરી કહેવાય. હા, આવું તો ઘણું બધું હોય. એટલે એમાં હવે તો કઈ હોટલમાં જવું કે સિનેમામાં જવું ક્યાં બધું આ બધા મોબાઈલમાં બધું છે. હા, પણ ધ્યાન રાખવું આપણે એ મોબાઈલે આપણે પરાજિત ન કરી દઈએ. અગ્નિદ્ર દીર્ઘતમાં આ ઋષિ મુનિઓ થઈ ગયા અને ઇન્દ્ર આદિ દેવતાઓ, દેવો, અસુરો, બરાબર, એ બધા મન પાસે હારી ગયા છે. વિશેષ આની કઈ લાંબી વાત કરવા જેવી નથી. અજીત ઇન્દ્રિય થયા રહ્યા તેને દુઃખી ભરપૂર. વિષય સારું વિકળ થયા કર્યા ન કર્યા ના કાજ. એક જાણે ક્રોધ આવે ને, ક્રોધ ત્યારે માણસ બોલો ઓળખસ એક જ જતા ઓળખતા જ હોય ને, બરાબર. પણ ત્યારે એનું રૂપ છે ને વિકળ રૂપ થઈ જાય છે. હા, અને બીજું વિકળ રૂપ ક્યારે થાય છે કે ઇન્દ્રિયોને આધીન થઈ જાય અને ઇન્દ્રિયો પાસે પોતે પરાધીન થઈ જાય
ઇન્દ્રિયથી પછી લોભાઈ જાય બીજા વિષયમાં, ત્યારે એનું વિકળ રૂપ થઈ જાય છે. એટલે વિકળ રૂપ થવા દેવું નહીં. હા, હજી તે ઇન્દ્રિય થયા રહ્યા, તેને કરી દુઃખી ભરપૂર, વિષય સારું વિકળ થયા, કર્યા ન કર્યાના કાજ. પછી વિકળ થઈ ગયા ને ન કરવા જવું છે ને બધે કામ થઈ જાય છે. મેણું માથે રહી ગયું, કહો ક્યાં રહી લાજ. આ બધાય આપણે કોઈને વિશેષ નથી આપણે વર્ણવા, પણ જે ઋષિ મુનિઓ અને બ્રહ્મા, ઇન્દ્ર, શિવજી આ બધાય એક વખત પડી ગયા છે. અને વ્યાસ ભગવાને ભાગવતમાં લખ્યા છે, ફજેત કરવા નહીં, એને વગોવા નહીં, પણ મોટા મોટા ને આવું થયું છે માટે તમે નાના સાવધાન રહેજો. મોટા મોટા ઝવેરીઓ લોકો એ દિવાળા ફૂંકે તો પછી સામાન્ય લોકો હોય, શાક બકાલા વાળા હોય, એ દિવાળું ફૂંકે તો શું? એમ આપણે આ સાવધાન રહેવા માટે અહીંયા અને ભાગવતમાં બધાને આખ્યાનો કીધા છે. જો આનું શું થયું કે, જો આને શું થયું, થોડાક ગાફલ જાય તો શું થયું કે. એટલે ગાફલ આ મોક્ષનો માર્ગ એવો છે એમાં ગાફલા બિલકુલ ચાલે નહીં. લાજ ગઈ ને કાજ બગડ્યો અને કલંક કાળો ડાઘો રહી ગયો. હા, આજ સુધી એ વાત છે, વાતને નિંદે છે ધાર્મિક ધીર. ધાર્મિક લોકો આ બધાને નિંદા કરે છે કે જો આને આવું થઈ ગયું, આવું થઈ ગયું કે. માટે સહુએ સચેત રહેવું, નવ રહેવું એવું આચરણ. નિર્વિઘ્ન એક વાત છે, નિર્વિઘ્ન એ વાત છે, સદા એ સુખકરણ. સુણી સુખ ઘનશ્યામમાં ચોટાડવું તેમાં જય ચેત. અસત્ય સુખની આશ મૂકી બાંધવી પ્રભુ શું પ્રીતા. સુણી સુખ ઘનશ્યામમાં ચોટાડવું તેમાં દય ચેતા. બસ કાલે સામની સભામાં 15મું વચનામૃત હતું અમારે ધ્યાનના આગ્રહનું. બરાબર, તો અહીંયા વાત આવી કે ઘનશ્યામમાં ચિત્તને ચોટાડવું, અને ત્યાંની વાત હતી ધ્યાન કરવાની. કેટલા સુધી? 100 વર્ષ સુધી શ્રદ્ધા હારવી નહીં કે. હા, હવે એ ધ્યાનની વાત તો આંખું બંધ કરીને બેસીએ અને કાળું કાળું બધું દેખાય, પણ ધ્યાનના પ્રકાર એવા કીધા છે કે તિલ ચિહ્ન તમે યાદ કરો, પછી એ તમને યાદ ન રહેતા હોય તો ભગવાનના લીલા ચરિત્રો. સારામાં સારો માર્ગ છે ને, એકદમ સારામાં સારો માર્ગ મહારાજે 36ના વચનામૃતમાં 4 ઉપર બતાવ્યા. એમાં એક લીલા ચરિત્ર છે ને, એ બધા માટે સારામાં સારો રસ્તો છે ભગવાનના લીલા ચરિત્રો. લીલા ચરિત્રો માટે એના માટે ભક્ત ચિંતામણી છે ને બેસ્ટમાં બેસ્ટ છે. એ ભક્ત ચિંતામણી વાંચીએ. મહારાજ ગઢપુરથી નીકળ્યા, બરાબર, રસ્તામાં વળી ધોલેરા આવ્યા, કમિયાળા આવ્યા, ઓલા ગામ આવ્યા, પીપળી આવ્યા, સિંજીવાડા આવ્યા, બુધેજ આવ્યા, ખંભાત આવ્યા, પછી વડતાલ પહોંચ્યા. આમ આપણે હાલે વાંચતા હોય એટલે બધો એ રસ્તો દેખાય આપણે. બરાબર, એ રીતે ભગવાનની મૂર્તિનું એ ધ્યાન થયું. હા, એટલે લીલા ચરિત્ર ગાવા અને સાંભળવા આ સારામાં સારો રસ્તો છે. બાકી આપણે ક્યાંય જવું નથી તપ કરવા જંગલમાં. બરાબર, અને નિવૃત્ત પરાયણ થઈ ગયા હોય તો એને માટે સારામાં સારું આ જંગલ છે. કયું જંગલ? મંદિરો. જેટલો સમય મંદિરમાં વધારે વધારે પસાર કરવો, હા, નિવૃત્તિ વાળા થઈ ગયો એને. બાકી બીજું કાંઈ કરવા જેવું નથી. આ સારામાં સારો છેલ્લામાં છેલ્લો રસ્તો છે. સુણી સુખ ઘનશ્યામમાં, ઘનશ્યામના શરણામાં મારે સુખ છે રે. એ વિના બીજે બધે ખૂણે ખૂણે દુઃખ છે રે. ઘનશ્યામના શરણામાં મારે સુખ છે રે. જેટલો ભગવાનનો સંબંધ વધારે એટલું સુખ આપણે વધારે છે. સત્ય સુખની આશ મૂકી બાંધવી પ્રભુ સુપ્રીત. હું બોલ્યો ખબર પડી? સત્ય સુખની બોલ્યો હું. અસત્ય સુખની આશ
આ જે ખોટું બોલી ગઈ, અસત્ય સુખની આશ મૂકે બાંધવે પ્રભુ સાથે પ્રેમ, એવા ભક્ત ભગવાનના અતિ વાલા વાલાને મન, જગતડા કેસે રે ભગતડા કાલા છે. એ ભાઈઓ, એને કોઈ કાલામાં કેસો રે, એ તો પ્રભુને મન બહુ વાલા છે. એવા ભક્ત ભગવાનના અતિ વાલા વાલાને મન, જેટલા વાલા ઘનશ્યામ મહારાજ તમને હશે ને એટલા જ ઘનશ્યામ મહારાજ કહેશે કે તમે પણ મને વાલા છો. હા, એ બોલે ને એ આપણે સમજાવતું નથી, કારણ કે આપણા કાન માઇક છે, બોલે છે. હા, કે તમે જેટલા મને એમ કહો છો ને મહારાજ અમે તમે વાલા છો, એમ મહારાજ એમ કહે છે કે તમે પણ મને વાલા છો. નિષ્કુળાનંદ નિર્ભય થયા, જેની ઉપર પ્રભુ પ્રસન્ન, જેની ઉપર ભગવાન પ્રસન્ન છે ને એ નિર્ભય થઈ ગયા. રાજાના કુંવરને, હા, સમાજના છેલ્લા વર્ગના લોકો કોઈ એને હેરાન પરેશાન કરી શકે નહીં, કારણ કે રાજાના કુંવર છે. આપણે બધાય રાજાના કુંવર છે, માટે નિર્ભય રહેવું. ભગવાન આપણી ઉપર પ્રસન્ન છે ને છે. જય સ્વામિનારાયણ. અજાન સાહેબ મહારાજ જય. આજે આવતીકાલે એટલે આજે પૂનમ છે અને શ્યામળિયા ચૈતન્યાનંદ સ્વામીનો આજે અક્ષરવાસ, એટલે એમની અક્ષરવાસ તિથિ છે આજે. 77 વર્ષ, 177 વર્ષ થયા સ્વામી ધામમાં પધાર્યા, એને આજે 177મી તિથિ છે. એટલે આપણે છેલ્લે ધૂન થાય એ ધૂન એમાં આપણે ગણી લેશું. આપણા નિયમ પ્રમાણે કોઈ મોડા આવ્યા હોય ને છેલ્લે આવ્યા હોય તો એને સાંભળવા મળે અને એમ થાય ઓહો આપણે મોટું ભાગ્ય આપણે કરવું છે, એટલે આપણે પંક્તિ ગાઈએ છીએ કે હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગે એ મરે તરે ભારે મહાભવ રોગ, મોટે ભાગે મરે તરે ભારે મહાભવ રોગ, તે મોટે ભાગે એ મરે તરે ભારે મહાભવ રોગ, મોટે ભાગે સ્વામિનારાયણ ભગવાનની જય. મહંત સ્વામી રોજ પંક્તિ બોલે, નવી નવી પંક્તિ સરસ લીધા આવે છે. આજે હવે કઈ લેવા જોઈએ? એનો જે જન કીધો આશરો, એનો જે જન કીધો આશરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ, મુક્તાનંદ કાહે મહિમા અપાર છે. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન ની સાથે અક્ષરધામમાંથી આવેલા એવા અક્ષર મુક્ત નિષ્કુળાનંદ સ્વામી એમના દ્વારા લિખિત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત હરિબળ ગીતા, તેમની પવિત્ર ધનુર્માસમાં કથા સંભળાવી રહ્યા છે એવા ધર્મપ્રકાશ સ્વામી, ઉપસ્થિત આપ સર્વે શ્રોતાજનો, કથાની શરૂઆતમાં
પૂર્વે જે મહારાજાઓ થઈ ગયા કે કોઈએ સત્યને ખાતર, કોઈએ ભગવાનને રાજી કરવા પોતાના મસ્તક ઉપર કરવત મુકાવ્યો. ધર્મપ્રકાશ સ્વામી કે આપણને આંગળીએ વાગ્યું હોય તો રાડ બોલી જાય, હો આ કરવત માથે મૂકી તેનું શું થયું હશે એમ. ત્યારે મને વિચાર એવો આવ્યો કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે કાંઈ કરવત મુકાવવાની જરૂર નથી. હો ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો ને એ તોય રાજી થાય. હો એવા દયાળુ ભગવાન આપને મળ્યા છે. હા, નહીતર આપણા તો ભૂખા નીકળી જાય. હરિચંદ્ર રાજાને વેચાવવું પડ્યું. સીબી રાજા કેટલા એ પરીક્ષાઓમાંથી પાસ થયા. પેલો ખાંડણિયામાં ખંડાણો સેલૈયો, એના બાપાની પરીક્ષા કઈ ઓછી લીધી કહેવાય. એની જગ્યાએ હું હોય તો ના જ પાડી દઉં, કાંઈ ખંડાવો બંડાવવાનું કાંઈ છે નહીં. હો તમારે જમવું હોય તો આવો, નકર સોમના કરીએ એમ કાંઈ કોઈને મારી થોડો ન થાય. હા, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકે સૂક્ષ્મ યુકા મત કોણાદે રપી બુદ્ધિયા કદાચન. શિક્ષાપત્રીનો 11મો શ્લોક. મહારાજે હિંસાની ના પાડી છે, અહિંસાનો ઉપદેશ આપને આપ્યો. બોલો આપણે કાંઈ માથાકૂટ જ નહીં આ બધી કરવત મુકાવાની. ખાલી સોમનાથ કરીએ ને બાપા એ તોય રાજી. હો એવા રાજાઓની વાત આવી. બાજંગ દાસ નામનો રાજા, શબ્દે માર્યા મરી ગયા. મારા ગુરુ કહેતા આ વાત સાખી બોલતા, શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે છોડ્યા રાજ, પણ જેણે શબ્દ વિચાર્યા એના સર્યા કાજ. આ બધી શબ્દની મારામારી છે. જે માણસ સુસાઇડ શા માટે કરે છે? પતિ પત્ની ઝઘડો થાય ને કે હાહુ ઝઘડો થાય અને એમાં કંઈક એવા શબ્દ કે અને તરત ડિસિઝન પૂરું તરત જ. પણ શબ્દનો વિચાર કરે તો એના કામ થઈ જાય. શબ્દની મારામારી છે. સ્વામીએ કીર્તનમાં લખ્યું કે ઉઠી ન શક્યો ઉઠ્યો, બાહુ બોલાવ્યો બાજનજી, તેને રે દેખીને ત્રાસ ઉપજો, લીધી ફકીરી છોડ્યા મંદજી, જનુની જીવો રે ગોપી ચંદની. ગોપીચંદ રાજાની વાત પણ આમાં આવી. સ્વામીએ વાત કરી શરૂઆતમાં. એ ગોપીચંદ રાજા, એની માં મેનાવતી. ગોપીચંદ રાજાને બહુ ટૂંકમાં કહું તો એ આમ દાસીઓ એને સુગંધી જળથી સ્નાન કરાવતી હતી અને એની માં ઝરૂખામાં આમ ઊભી હતી અને એણે જોયું અને એની આંખમાંથી આંસુ પડી ગયા. અને દીકરાના વાહા ઉપર આંસુ પડ્યા એટલે દીકરાએ આમ અત્યારે જોયું. આપણે ત્યાં લોકગીતમાં લખ્યું છે કે નહીં રે વાદળડી ને નહીં રે વીજળડી, આ ઓ ચિંતા નિરા ક્યાંથી આવ્યા રે ભરતરી. આકાશમાં વાદળી નથી, વીજળીનો ચમકાર નથી ને આચાકની ક્યાંથી આવ્યા? અને ઊંચું રે જુએ તો એની માતા રહ જુએ અને નેનને કઈ આંસુડાની ધારા. અને તે ઊભો થઈ જાય એની માને પૂછે છે, માં રડવાનું કારણ કઈ પ્રકારનું દુઃખ છે? કે ના બેટા, તારું આ સુખ જોઈને મને આમ ખુશી થાય. તો કે ના, આ ખુશીના આંસુ નથી, એ ઠંડા હોય, આ દુઃખના આંસુ, આ ગરમ છે. અને પછી એની માએ કીધું કે આવી રે કાયા દીકરા હતી તારા બાપની, આ ઈ રે કાયાના મૃત્યુ થયા રે ભરતરી. આવું જ શરીર તારા બાપનું હતું એ દી પડ્યું. જે શરીરને તું શણગારે છે એની પાછળ આટલો સમય વેસ્ટ કરે છે. આ શરીર એક દિવસ પડવાનું, માટી છે માટી મિલ જાના. ભરતભાઈ, એક દિન તો ભોંય પર બિછાના હે. હમણાં જ ગયા
એટલે આ માટીમાંથી મળેલું શરીર માટીમાં મળી જશે. મેં ઘણી વાર કીધું કે બાળકનો જન્મ થાય ત્યારે 3.5 કિલો વજન હોય, હેલ્ધી હોય તો 4 કિલો. એ 100 વર્ષ, એ 105 10 વર્ષ જીવે અને એ 3 કિલોમાંથી 130 કિલોનો વજનનો એ માણસ થાય. પણ જ્યારે મૃત્યુ પામે ને અગ્નિ સંસ્કાર કરે ત્યારે એની રાખ છે ને એ 3.5 કિલો થાય. સમજ્યા મીરાણી શેઠ? વધારે ન થાય. હા, ખાલી આવ્યા ને ખાલી જવાનું છે. પણ ભરતભાઈ, આ ભગવાને જે માયા વળગાડી છે ને એ ભૂખા કાઢી નાખે. હો માયા નગણી ઠગણી. હા, એટલે ભગવામાં કીધું, મહારાજને કીધું કે મહારાજ અમે એવું માંગીએ છીએ કે તમારી માયા છે ને એ અમને નડે નહીં. મહાબળવંત માયા તમારી જે રે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, યહ માયા મને વ્યાપે. અહો પ્રભુ અચરજ માયા તમારી, जिनमें मोहे सकल नर नारी, ब्रह्मा मोहे, इंद्र मोहे. આ બધા એ ભગવાનની માયામાં બધા મોહ. એટલે ભગવાનને ખાલી એ પ્રાર્થના કરવાની, પ્રભુ માયા તમારી શક્તિ છે, એ કમસે કમ અમને એ માયા ન વળગે એટલી કૃપા કરજો. આ દુખી આપને કોણ કરે? એ માયા. માયા વ્યાપે એટલે બધું મારું હું ને એવું બધું થાય. પણ એની માં એને જે શબ્દો કીધા કે બેટા આ શરીર જેને તું શણગારે છે આ એક દિવસ પડવાનું છે. ક્યારે પડવાનું એ ખબર નથી, આ પડવાનું છે. માટે શાશ્વત સુખ કે જે ક્યારેય નાશવંત ન થાય એવું એક ભગવાનનું ધામ છે, એવું એક ભગવાનનું નામ છે. અને એ લીધી ફકીરી છોડ્યા ફંદે માણસ નીકળી જાય છે. એ જ રીતે જેમણે 3 શતક લખ્યા, 92 લાખ માળવાનો જે રાજા કહેવાય અભરકુંવરી, અને એક ઘટના ઘટી તરત છૂટી ગયો, અમરફળની જે ઘટના ઘટી એમ આ બાજંગ દાસ નામનો રાજા, એને એવડું મોટું સૈન્ય હતું ઘનશ્યામભાઈ કે એ કેલ્ક્યુલેટરમાં ન આવે, એ આંકડામાં ગણતરી ન થાય. એ સૈન્ય નીકળે એટલે એવડો તુંબડો આવે ને, એ તુંબડું રસ્તામાં મૂકવાનું, એ હાથી ઘોડા એ રથો બધું જે આમ ચાલીને નીકળે, એની જે રજ ઉડે આવે, એ રજ ઉડીને પાછી હેઠી પડે, એ એક તુંબડું ભરાઈ જાય રજનું, એ લઈ લેવાનું, બીજું મૂકો, એ ભરાઈ જાય. આ 13 તુંબડા એ ઉડેલી રજના અંદર પડે અને એ 13 તુંબડા ભરાઈને તે લશ્કર પૂરું થાય. એ કેવડું છે વિચાર કરો તમે, એ લશ્કર કેવડું છે. અને એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે, અને રસ્તો હાકડો, અને એમાં આગળ જે આમ દરવાજો તોડવાનું ઊંટિયું હતું ને મોટું આમ, હા ઊંટિયા રાખે એમ છે દરવાજો તોડવાના. અમુક ક્યારેક એવો પ્રસંગ બને ત્યારે કે તમારે હું મારો ઊંટિયા તરીકે ઉપયોગ કરવો છે. હા, એટલે એ ઊંટિયું મર્યું, પડી ગયું ને મર્યું, એટલે રસ્તો થઈ ગયો બ્લોક, સૈન્ય ઊભું રહી ગયું. રાજાએ કીધું કે આ સૈન્ય કેમ ઊભું રહી ગયું? તપાસ કરી આગળના માણસને કીધું, એને આગળ થવાય એમ તો હતું નહીં. એ આગળના માણસે કીધું ભાઈ મહારાજને કહો કે આપણું જે ઓલા મોટા મોટા રાજમહેલના દરવાજા તોડવાનું ઊંટિયું હતું ને શક્તિશાળી, આ સૈન્યમાં શક્તિશાળી ઊંટિયું હતું, એ મરી ગયું. અને રાજા પાસે આવ્યું, રાજા કે મરી ગયું? પહેલી વાર એની જિંદગીમાં સાંભળ્યું કે કોઈનું મૃત્યુ થયો. અને એ રાજાએ જગ્યા કરીને રાજા ત્યાં ગયા અને જોયું રાજાએ ઊંટિયું તો ઊંટિયા જેવું જ હતું, કાનની જગ્યાએ કાન, આંખની જગ્યાએ આંખ, પૂંછડીની જગ્યાએ પૂંછડી, પગની જગ્યાએ પગ. રાજા કે આમાં મરી શું ગયું? તો કે આમાં જે બોલનાર ને હાલનાર જે હતો ને એ ગયો. તો રાજા કે તો આપણામાંથી વહી જાય? તો કે બધામાંથી વહી જાય, તમારામાંથી ને અમારામાંથી વહી જાય. એ કે કેવી રીતે જાય? એ કે આમ જ, એની કઈ તિથિ ન હોય, એ તો ગમે ત્યારે વહી જાય. અને લીધી ફકીરી છોડ્યા ફંદ. એને એમ થયું કે આવી રીતે જો જવાનું હોય તો આ બધું કોના માટે? આમ જ મૂકીને વહી જવાનું હોય તો આ બધું કોના માટે? ગૌતમ બુદ્ધ જ્યારે જન્મ થયો ને
અને ત્યારે એના જોશ જોવડાવ્યા અને ત્યારે કીધું એના જન્માક્ષર જોયા અને ત્યારે એ જન્માક્ષર જોનારા એ વિદ્વાને એમ કીધું કે આ કા ચક્રવર્તી સમ્રાટ થશે અને કા મહાન સંત થશે. આ બે જ રસ્તા છે આના. અને એ વખતે એના પિતા સુજોધન એને એમ થયું કે ચક્રવર્તી સમ્રાટ થાય તો મારી આમ મારા નામને 4 ચાંદ લાગી જાય, મારી નામ આખા વિશ્વમાં કરે. પણ આ સાધુ થઈ જાય તો, અને આપને બધાને એમ જ હોય, કોકના સાધુ થાય ને તો પગે લાગીએ, પણ આપણા દેવન હતો કે એની માને પૂછવું પડે. હા, અને મારે ભરત હું વિચારી તો મારા જેટલા પાંચ બે બધા એક જ છે. આ એક છે, બોલો હાંજે બોલો ધૂનમાં આવે એ એક છે, બોલો ક્રિસ આવે એ એક છે. મેં કીધું ભારે કરી આ બે વાળા કોઈ બાજુ નથી આવતા. એટલે આને એમ થયું કે વૈરાગ્ય ઉત્પન્ન થાય એવી એક પણ કથા, એવી એક પણ વાત અથવા તો એક પણ ઘટના આની નજરમાં ન આવી જોઈએ. ભણવાની વ્યવસ્થા એના રાજ્યની અંદર, રમવાની વ્યવસ્થા ન્યા, બારે જવાનું જ નહીં. અને એમાં એ યુવાન થાય છે. યુવાન થયો ને એક દિવસ એને ઈચ્છા થઈ મારે નગરી ચર્યા કરવા જવું છે. અને એ રથ લઈને જાય છે અને સારથી એનો રથ હાંકે છે અને આગળ જાય છે. ને એમાં એક વૃદ્ધ માણસને એને જોયો, મળી ગયો તો કડીથી લાકડીથી હાલે છે. એટલે અને આ તો જુવાન માણસ, અને જુવાનીમાં તો ઝોમ ઝોમ કેવું હોય, હા એ તો ગડપણમાં બધું શિથિલ થઈ જાય સાહેબ. પછી પૂરું થયું, લાકડીને ટેકે ટેકે આવું થઈ જાય. અને પછી કે ગડપણ કેને મોકલ્યું, નહોતું જોતું ને સિદ્ધ આવ્યું અને નહોતી જોઈ તારી વાત. હા, કોઈ ગડપણ કોઈને ગમતું નથી હો. અમારે ભરતભાઈ જામનગર પેલા આશ્રમ હતો ને, 2 ગાયો હતી. પછી ગાયો ગૌશાળા હવારમાં જાય, એમાં સાંજે આવતું કે એક ગાય પાછી આવી નહીં. પછી ગોતવા છોકરાને 2 મોકલ્યા. તે એક બાપા હતા મોટી ઉંમરના, લગભગ 70 વર્ષના છે. એને પૂછ્યું, બાપા ગાય અહીંથી તમે જતા જોઈ છે? કે બાપો કોને કહેતું? હા, એટલે બોલે ગાયની વાત પછી પણ તો બાપો કોને કે તમને? હું બાપો લાગુ તને? પેલા કાપો કે લે, પછી બાપો કે કાપો કે તો સમય આવશે ત્યારે જવું જ પડશે. એની કાળા વાળ કરી તો ધોળા તો થવાના જ છે. એ તમે ગમે એટલું છુપાવો તો એ કઈ વૃદ્ધાવસ્થા થોડી અસ્થિર રહેવાની છે. પણ કોઈને વૃદ્ધ થવું ગમતું નથી. ઘડિયાળમાં 7:05 થઈ છે, હવે ક્યાંથી અટક્યું એ તમે કાલે કહેજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજના ધન્યવાદ.